સુરતમાં પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ માય ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। માતાજીને અદ્ભુત શણગાર અને વિશેષ પૂજા અર્ચના સાથે ઉત્સવની શરૂઆત કરાઈ છે। અનેક શ્રદ્ધાળુઓ દ્વારા 9 દિવસના ઉપવાસ અને આરાધના શરૂ કરવામાં આવી છે। ભક્તોની ભારે ભીડને જોતા મંદિર વહીવટીતંત્ર દ્વારા દર્શન માટેની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। દર્શકો એ પ્રમાણે આજે માતાજીને લેંગો ચોલી પહેરાવવામાં આવી છે અને જેટલા પણ તમે માતાજીના ઘરેણા જોવ છો એ બધા ઘરેણા સુવર્ણથી જડિત ઘરેણા છે, માતાજીને પહેરાવવામાં આવેલા છે અને આજનો શૃંગાર છે એને જોઈ અને માતાજીનો આજે સ્વરૂપ છે એ અદ્ભુત લાગી રહ્યો છે। ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મંદિરોની અંદર ભીડ જે છે તે જોવા મળી રહી છે। સૌપ્રથમ આપણે મંદિરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે માતાજીને જે છે તે અદ્ભુત શણગાર કરવામાં આવ્યા છે। જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને તેને લઈને અત્યારે મંદિરની અંદર ભક્તો જે છે તે વહેલી સવારથી જે છે તે ભીડ જોવા મળી રહી છે અને હાલ અત્યારે જે માતાજીને જે છે તે અદ્ભુત શણગાર જે છે તે કરવામાં આવ્યો છે। બીજી તરફ આપણે મંદિર પરિસરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના વહેલી સવારથી જ ભક્તોનો જે છે તે ઘસારો મંદિર પર જોવા મળી રહ્યો છે। ભક્તો માટે જે છે તે ગરમીને લઈને પણ અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે, એટલે ભક્તો જે રીતના લાઈનમાં ઊભા રહેતા હોય ત્યારે તેમને ગરમીથી કોઈ તકલીફ ન પડે તેના માટે જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરોની અંદર ખૂબ જ ભીડ જે છે તે જોવા મળી રહી છે અને સાથે સાથે આજથી ભક્તો દ્વારા ઉપવાસ પણ જે છે તે કરવામાં આવતો હોય છે। ભક્તો માટે મંદિર પરિસરની બહાર અલાયદી વ્યવસ્થા પણ જે છે તે કરવામાં આવી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।